રામ દાયરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અત્યારે વાગી ગયા છે સવારના 8:30 જેવું થયું છે અને આજ પાછું વરસાદ જેવું વાતાવરણ થયું છે. આજ તડકો નથી નીકળ્યો હજી. અને માને બાપુ જાય છે સત્તા પર. હું છું ઘેર જવાનું છે એક વિઝિટ કરવા માટે. એક જ વિઝિટ છે, બીજું કોઈ કામ છે નહીં આજ મારે. બસ બીજું ગાયનું કરવાનું છે. અને ભાઈ વયો ગયો છે દુકાને. અને અત્યારે બાપ દીકરાને કીધું હાલો વાડીએ અત્યારે મેં ચક્કા મારી આવીને તો પછી ઉપાધિ નંબરે શું છે કેવું ખડ છે પાછું નેદવાનું શું છે ચક્કા મારતા આવી પછી મળ્યા આગળ. અમે પૂગી ગયા છીએ વાડીએ અને માંડવી છે જોરદાર. આમાં જો થોડાકમાં હાથી આંક્યો હતો પણ હજી થોડોક ગારો પડતો હતો ને એટલે ભાઈ કેન્સલ કર્યું. અને ફૂલડા ઉઘડી પડ્યા. જો આ બધામાં ફૂલડા ઉઘડવા માંડ્યા, દેખ સકતે હો. આ 2 મહિનાની થઈ માંડવી. 2 મહિનાની નહીં, 1 મહિનાની. 1 મહિનાની 28 તારીખ. 1 મહિનો ને 4-5 દિવસની થઈ છે. આ ઉપલી કટકીમાં થોડું ખર્ચ છે, બાકી બરોબર છે માંડવી. એ જોરદાર છે, વાંધો નથી. તો કંઈક આજે 2 શબ્દ કયો, આવી માંડવી છે તમારી. એ રામ રામ દાયરાને મજા હો. અને હાથી આખું જ ભગતનું જરાક ગારોય પડે છે અને ઉતાવળે છે અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. પણ હવે દે કરે ભગવાન. આ ફૂલ આજ જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું તો આવું પછી હાથી આખી અને ન કરું મેં કાલ બપોર પછી હાલી. એવું છે ભાઈ. તો આજ તો જાઉં મેં બાપુને હરાન કે નહીં. વાહ ક્યા સીન હે. જાઉં ને હરાન કે તમારે. આ માંડવી છે ઉપલી કટકીની. આ ઓલી માંડવી જેવી નથી, કેમ કે આમાં ખડની દવા છાંટી હતી ને એટલે થોડીક બ્રેક થઈ ગઈ હતી. આવા પાંદડા કેમ થયા? દવા છાંટી એના કારણે થયા હે કે હીરો હે ની અંદર ખબર નહીં, ખોલો તો ખબર પડે કે આગલો ટોચો છે. હીર નથી જોતો, હીર નથી ને વચ્ચે ના ઈર નથી. તો આ થોડીક માંડવી કમજોર રહી ગઈ છે. કે ખાતર બાતર નાખ્યું એટલે થઈ જાય કમ્પ્લીટ. હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ ડાયરો બધો મજામાં જ હશો? તો આજકાલ જાવું છે હતા પર ઘૂમરો મારવા. બાપને કે દાદા મોઢું ભેગું નથી થતું એવા હરખાય. ઘૂમરો મારવા મજા જ આવે ને. હવે છે સાંજ સુધી આવશે નહીં પાછા. પછી વળી ભીડ આવીએ, પાછી વરસાદ મોડો આવશે તો વળી નહીં જવાય. નહીં જવાય એટલે કે હાલો આજ નવરાત છે ને તે ઘૂમરો મારી આવી અમે. તો જઈ આવો. બીજું હું વેલેરા પાછા આવજો. જઈ લ્યો શિવના નખરા. શિવ ગમાયણમાં અંદર કરીએ ને બેઠો. મેં વાંથી જોયું મૂકતો શિવ ક્યાં ગયો? પણ રાડ નાખીને શિવ તો ઉઠીને જોયું તો ખબર પડી હતા ગમાયણની અંદર બેઠો. એ શિવા, શિવ ત્યાં બેહાય અંદર ખાઈ બેઠો. હાલ બારો નીકળ. હાલ બારો નીકળ. હાલ શું હવે આને ખીલા બદલાવવા. અહીંયા માખીઓ બહુ કરડ્યા. જ વરસાદ જેવું વાતાવરણ છે ને તો બહુ માખીઓ આવી ગઈ. જઈ લ્યો શિવાનું મોઢું આખું ભર્યું. આખી 2 મિનિટ થાય ને હાવ સાફ કરી જાય, બધું ચાટી જાય. ધીરે ધીરે જીભથી બધું ચાટી જવાનું. આપણે શિવા આંખને સાફ કરી જાય. अभी पहुंच चुके हैं, बज चुके हैं 7. ફાઇનલી આવી ગયા છે. શું કે તમારી ટ્રીપ કેવી રહી?
મોટું થઈ ગયું ગબી જવડું આવી તો મજા ના આવે, જાય તો મજા આવે. હા શું કરતા હતા નાના નાનીમાં બધા બસ બધા મજામાં. મજામાં જતા ને બધા? તને જવાનું કીધું, કેમ? ખાલી આપી દે. આટો દેવો તમે કેદી જવા દેહો? કાલનો નહીં પછી. હા મારા હાટું કઈ લઈ આવ્યા નહીં? શું લઈ આવી મારા હાટુ? હાલો તો હવે કામ કરવા લાગી જાવ પાછા. મીરા કા મિલ્કિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે બસ જો સીવો ધાવી લઈએ એટલે કમ્પ્લીટ. સીવો એ સીવાની પૂંછડી તો ઊંચી જોઈ ધાવે તાઉથી. તો અત્યારે વાગી ગયા છે 8 અને બસ જો હું ઉપર બેઠો હતો કેમ કે આજ બહુ ગરમી, અતિશય ગરમી છે અને એવું લાગે કે વરસાદે પાછો આવી જાય પણ ના આવે તો સારું કેમ કે માંડ પાણી ખેતરોમાંથી હુકાણા છે ને જો પાછો આવી જાય તો હવે માંડવ્યું બધાની બગડીએ. તો આજ ગરમી બહુ હતી ને તે મેં કીધું હાલ આજે ઉપર ખુરશી લઈને થોડીક વાર ફોનમાં રમી આવું, એડિટિંગ કરી આવું વિડીયો અને થોડુંક કામ પતાવી લઉં. અને આ વિડીયો આપણે પૂરો કરી અને કાલ સવારના બીજા વિડીયોમાં આપણે મળ્યા. બાય, જય દ્વારકાધીશ.